વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે GSDMA એ દ્વારા આયોજિત સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમના આજના શુભારંભ પ્રસંગે આપ સૌ ઉત્તર ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તથા વાવથરા જિલ્લામાં ઉપસ્થિત સૌ સ્ટેક હોલ્ડરો જેમ કે સરપંચશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ, આપણા ગામના શિક્ષકશ્રીઓ, મિત્રો, SMCના સભ્યશ્રીઓ તમામનું આજના પ્રસંગે સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્ય વિવિધ આપત્તિઓથી ભરેલું છે. આપત્તિઓનો સામનો કરતું આવ્યું છે. આપ સૌને પણ જાણ છે કે વિવિધ સિઝનમાં જુદી જુદી આપત્તિઓનો સામનો આપણે ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લા જુદી જુદી આપત્તિઓનો સામનો કરતા રહ્યા છે. ત્યારે આપણે ગ્રામ્ય કક્ષાએ આપના જે સ્ટેક હોલ્ડર્સ છે એમને આપત્તિ વિશેનું થોડું આછું પાતળું જ્ઞાન પણ હોવું અત્યંત જરૂરી છે. એના માટે આજ સજ્જ સમુદાય સુરક્ષિત ગામ પ્રોગ્રામ અંતર્ગત આપણે આજથી જુદા જુદા ઝોનમાં કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી આપ સૌને આપત્તિ એટલે શું, વિવિધ ડિઝાસ્ટરમાં શું કરવું, શું ના કરવું, આપણા જાનમાલની કેવી રીતે રક્ષણ કરવું અથવા આપત્તિના સમયે આપણે કેવી તૈયારીઓ કરવી જોઈએ, આપત્તિ વિષયક બાબતોની જાણકારી આપણા ગામના તમામને હોવી અત્યંત જરૂર છે. એટલા માટે આપણે એક ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન આપણે કરી રહ્યા છીએ. ત્યારે આ સૌ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત છો અને ગ્રામ કક્ષાએ ઉપસ્થિત છો એ તમામને સ્વાગત કરું છું. અને હવે વિગતવાર આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવશે, ગુજરાતની ભૌગોલિક સ્થિતિ શું છે અને એમાં આપત્તિના જુદા જુદા પ્રકાર બાબતે કેવી રીતે આપણે સજ્જ થઈ શકીએ એ તમામ બાબતો, પૂર, ભૂકંપ, વાવાઝોડું બાબતે શું કામગીરી કરી શકીએ આપણે અને એ સમયે આપણે કઈ રીતે સજ્જ થઈ શકીએ અને આપણા ગામના જાનમાલ અને ઢોરઢાખરને થતું નુકસાનમાં કેવી રીતે ઘટાડો કરી શકાય એ પ્રાથમિક જાણકારી આપણે એ ઝોન વાઇઝ ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન એ 4 ઝોન વાઇઝ આપણે આ વીકમાં આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત હો, સૌનો આભાર માનું છું અને આ કાર્યક્રમની વિગતવાર શરૂઆત આપણે અમારા જે રિસોર્સ પર્સન છે પ્રશાંતભાઈ એ વિગતવાર કાર્યક્રમની વિગતો આપણને પૂરી પાડશે. અસ્તુ. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે સાહેબે જેમ કહ્યું એમ સજ્જ સમુદાય સુરક્ષિત ગામ સરકારશ્રીની આ એક બહુ મોટી પહેલ છે કે ગામ કક્ષાએ સુરક્ષા કેવી રીતે આપણે પૂરી પાડી શકાય, ગામને સુરક્ષિત કેવી રીતે કરી શકાય. આપણો આફતોનો ઇતિહાસ બહુ જૂનો રહ્યો છે. આફતો એવું નથી કે આપણે પ્રગતિ કરતા થઈ ગયા, ઔદ્યોગિકરણ થયું અને વિવિધ વિકસિત રાષ્ટ્ર બનાવી રહ્યા છીએ, ઉદ્યોગ એકમોની સ્થાપના કરી રહ્યા છીએ એટલે જ આપત્તિઓ આવે છે. આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ તો આપણને હડપ્પા સંસ્કૃતિ યાદ આવે છે. આપણે સ્કૂલોમાં ભણતરમાં આપણે અભ્યાસ કર્યો છે કે હડપ્પિયન સંસ્કૃતિ હતી જે ખૂબ જ વિકસિત સંસ્કૃતિ માનવામાં આવે છે વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં. પણ ક્રમશઃ આજે એનો પણ નાશ થઈ ગયો છે. ભૌગોલિક સંશોધનો કર્યા આપણે તો જાણવા એવું મળ્યું છે કે આ સંસ્કૃતિઓ જે સ્થાપના થયેલી હતી એ તમામ સંસ્કૃતિ આપણી હડપ્પિયન સંસ્કૃતિ નદી કિનારે સ્થાપિત હતી. અને સંશોધનોથી એવું જાણવા મળ્યું કે કોઈક સમયે અતિવૃષ્ટિના કારણે જે નદી કિનારે આ સંસ્કૃતિ વિકસેલી હતી ત્યાં પૂર આવ્યું હશે અને એની અંદર એ વખતે આપણી પાસે જે અત્યારે સંસાધનો છે બચાવના એવા સાધનો, સંદેશા વ્યવહારના માધ્યમો નહોતા. એના કારણે આખી સંસ્કૃતિનો નાશ થઈ ગયો. આજે ફક્ત એના ખંડેરો અને થોડાક બાંધકામો, ઇમારતો આપણી પાસે અવશેષ રૂપે બચેલી છે કે આવી એક સંસ્કૃતિ હતી. એનાથી પણ આપણે આ બીજી વાત કરીએ, આ થઈ કુદરતી આપત્તિનું પ્રાચીન ઇતિહાસની વાત કરીએ કે પૂર આવ્યું હશે ને આ સંસ્કૃતિનો નાશ થયો હશે. એવી જ રીતે આપણે જે માનવસર્જિત આપત્તિની અંદર આપણે યુદ્ધને આપણે માનીએ કે યુદ્ધ એ માનવસર્જિત આપત્તિ છે. તો આપણે મહાભારત ઉપર જોઈએ
મહાભારતનું યુદ્ધ થયું. આપણે આપણા મહાભારત ગ્રંથમાં આપણે વાંચ્યું છે, જોયું છે કે 18 દિવસનું યુદ્ધ ચાલ્યું, એની અંદર હજારો લોકોના મૃત્યુ થયા હતા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આફતોનો ઇતિહાસ એ પ્રાચીન ઇતિહાસ છે. આજે પણ એ આપત્તિઓ છે, પણ આજે એનું થોડુંક લેવલ બદલાયેલું છે અને એને બચવાની પ્રયુક્તિઓ આપણે વિકસાવી લીધી છે સમયની સાથે. 56 કાળ વિશે પણ આપણે સાંભળ્યું છે. 56નો જે દુષ્કાળ હતો, વિક્રમ સંવત 1956નો જે દુષ્કાળ હતો, 10 વર્ષ સતત વરસાદ પડ્યો નહીં. એના કારણે આજે આપણી પાસે પાણીની વ્યવસ્થા કરવા માટે પાઇપલાઇન છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પાણી પહોંચાડી શકીએ છીએ, ખોરાક પહોંચાડી શકીએ છીએ. પણ આજથી 150-200 વર્ષ પહેલાં આવી સુવિધા ટ્રાન્સપોર્ટેશનની કે ટેકનોલોજી નહોતી. ત્યારે આ દુષ્કાળ પડ્યો તો સતત 10 વર્ષ સુધી પડ્યો હતો. એના કારણે પરિસ્થિતિ એટલી વિકટ થઈ કે વ્યક્તિને ખાવા ઉપર મજબૂર થઈ ગયો હતો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આફતોનો ઇતિહાસ બહુ જ જૂનો છે અને આપણી સાથે રહેવાનો છે ને આપણે એની સાથે રહેવાનું છે. એટલે સમાયોજન સાધીને આપણે આફતો સાથે રહેવાનું છે. તો શું કરવું? તો આપણે આફતોથી બચવા માટેના ઉપાયો કરવા જોઈએ, ઉપાયો શોધવા જોઈએ, ટેકનોલોજી વિકસાવવી જોઈએ. જે આપણે આજે મહત્તમ કક્ષાએ ટેકનોલોજી વિકસાવી લીધી છે, પણ એ ટેકનોલોજી કેટલાક રેસ્ક્યુ એજન્સીઓ પૂરતી સીમિત છે. દરેક વ્યક્તિ પાસે એવા સંસાધનો ના હોય કે જે આફતોથી બચાવી શકે. તો એમણે શું કરવું જોઈએ? તો આ જ વસ્તુને આપણે પકડવાની છે કે ગ્રામ્ય કક્ષાના સમુદાય કે જે સૌથી છેવાડાનો સમુદાય છે, જિલ્લા કક્ષાએથી કોઈ સહાય કે કોઈક બચાવ પહોંચાડવી હશે તો ગામડા સુધી પહોંચાડવા માટે સમય જશે. તો શું કરવું જોઈએ? તો આપણે આપણી પોતાની સુરક્ષા, આપણા પરિવારની સુરક્ષા, આપણા ગામની સુરક્ષા નિશ્ચિત કરવા માટે આપણે જાતે સજ્જ થવું પડશે. એટલે કે સમુદાયે સજ્જ થવું પડશે અને એ સજ્જ સમુદાય ગામને સુરક્ષિત બનાવશે. કચ્છનો જે ભૂકંપ હતો એણે આપણને ઘણું બધું શીખવ્યું છે. કચ્છ ભૂકંપ આધુનિક સમાજે, આધુનિક ગુજરાતની વાત કરું તો જોયેલી સૌથી મોટી હોનારત છે. આપણને ભૂકંપ વિશે કદાચ આજની પેઢી જે છે, યુવા વર્ગ છે આજનો, જે 20-25 વર્ષનો, એમણે તો કદાચ જે કચ્છનો ભૂકંપ હતો એનો ક્યારે એક્સપિરિયન્સ જ નહીં કર્યો હોય કે આવું પણ ભૂકંપ આવે ત્યારે આવું થાય. ધરતી ધ્રુજે, ઇમારતો નીચે પડી જાય, રોડ રસ્તામાં તિરાડો, મોટી તિરાડો પડી જાય, આખી ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. આવું એ લોકોએ તો ક્યારે જોયું પણ નથી ને અનુભવ્યું પણ નથી. જ્યારે 2001નો ભૂકંપ આવ્યો ત્યારે આપણી પરિસ્થિતિ, જે આજનો વર્ગ છે, 40-50 વર્ષનો યુવાનો જે વર્ગ છે, વયવાળો, એ લોકોએ પણ 2001 પહેલાં આવો ભૂકંપ નહીં જોયો હોય. એમના માટે પણ આ પહેલો એક્સપિરિયન્સ હતો કે આવો ભૂકંપ આવે ને આવી મોટી હોનારત થાય ત્યારે આટલું મોટું નુકસાન થાય છે, આટલા લોકો મરી જાય છે. તે સમયે શું થયું? કચ્છનો ભૂકંપ થયો ત્યારે આપણી પાસે પણ સંસાધનો આપણે વિકસાવી લીધેલા હતા. ફાયર બ્રિગેડ હતું, NDRF હતું, SDRF હતું. વિદેશો સાથે પણ આપણે વિદેશી ટેકનોલોજી પણ આપણી પાસે હતી. પણ અનુભવ નહોતો આપણી પાસે કે આવું કંઈક થાય તો તાત્કાલિક કેવી રીતે આપણે પહોંચી શકવું. ત્યારે જે હોનારત થઈ, મકાનો પડી ગયા, લોકોના જાનમાલને નુકસાન થયું, ઇમારતો નીચે કાટમાળમાં લોકો દબાઈ ગયા, ત્યારે સૌથી પહેલો હાથ કોણે લંબાવ્યો? મદદે કોણ આવ્યું? તો જે લોકો બચી ગયેલા છે, આજુબાજુના પડોશી છે, પરિવારના સભ્યો કે જે લોકો હોનારતથી અસરગ્રસ્ત નથી થયા, સૌથી પહેલો બચાવ કામગીરી એમણે શરૂ કરી. મેક્સિમમ મહત્તમ લોકોને જેટલા બચાવવાના થાય એ લોકોને બચાવ્યા એમણે. રેસ્ક્યુ એજન્સીઓ આવી ગઈ, સમય મર્યાદામાં જ રેસ્ક્યુ એજન્સીઓ પણ પહોંચી ગઈને બચાવ કામગીરી શરૂ કરી દીધી. પણ સૌથી પહેલું બચાવ્યું આપણને આપણા પડોશીઓ, આપણા મિત્રોએ, આપણા પરિવારે. સરકારશ્રીએ આ જ વસ્તુને પકડી લીધી કે એજન્સીઓને આપણે તૈયાર કરીએ છીએ, એમને ટ્રેનિંગ આપીએ છીએ, એ લોકો પણ પહોંચે છે. પણ જો તાત્કાલિક રિસ્પોન્સ, ગોલ્ડન અવર્સ, હોનારતનો 1 કલાક 2 કલાકનો જે સમયગાળો છે, એની અંદર તાત્કાલિક બચાવ કામગીરી કોણ કરી શકે? તો એ જનસમુદાય કરી શકે. અને જનસમુદાયને આપણી ભારતની, ગુજરાતની વસ્તી કહીએ તો આપણે વિશાળ જનસમુદાય છે. વિશાળ જનસમુદાયની સામે પડકારો પણ એટલા જ વિશાળ હોય. સરકાર દરેક જગ્યાએ પહોંચી ના શકે તો જનસમુદાયને જ કેમ તૈયાર ના કરવો, સજ્જ કેમ ના કરવો?
આ એક ખ્યાલ વિકાસ પામ્યો અને એના આધારે આજનો જે કાર્યક્રમ, આજનો કાર્યક્રમ સરકાર કેમ આપના સુધી પહોંચે છે, ઘેર ઘેર નથી પહોંચી શકતી, તો આવા સ્ટુડિયોના માધ્યમથી પણ આપની સાથે પહોંચવું છે, આપને તૈયાર કરવા છે, આપને જણાવવું છે કે હોનારતોથી બચવા તમે લોકો શું કરી શકો છો. આપણામાંથી જ એક વ્યક્તિ જો ફાયર ફાઇટર બની જાય તો એ લોકોનો જીવ બચાવતો થઈ જાય છે. એ પોતે બધા જે આધુનિક સાધનો છે એને ઓપરેટ કરતો થઈ જાય છે. આપણામાંથી જ એક છે જે ફાયર ફાઇટર છે, જે લોકો રેસ્ક્યુની કામગીરી કરે છે, બચાવવા જાય છે આગ સમયે કે કોઈ પણ હોનારત સમયે, એ આપણામાંથી જ એક છે. તો આપણે પણ કેમ એવી રીતે એમના જેટલું આપણે તાલીમબદ્ધ નથી, પણ બેઝિક એ લોકોને તો વિશાળ જનસમુદાયને બચાવવાનો છે. એમની પાસે તો હજારો લોકો હશે જ્યારે હોનારત થઈ હશે ત્યારે, પણ આપણે તો સૌથી પહેલો આપણો જીવ, અને પછી આપણે સુરક્ષિત થઈએ તો આજુબાજુના લોકો જે અસરગ્રસ્ત છે એમનો જીવ બચાવવાનો છે. આ અભિગમને લઈને સરકારે નિર્ધારિત કર્યું છે કે આપણે જનસમુદાયના, ખાસ કરીને ગામડાના જનસમુદાયને આપણે સજ્જ કરવા છે. એની અંદર ગામના પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચશ્રી, ગામની જે બોડી છે પંચાયતની, એના સદસ્યો, શિક્ષકશ્રીઓ, મંડળીઓ, જે આપણી દૂધ સહકારી મંડળી, સેવા સહકારી મંડળી છે એના લોકો, આંગણવાડી કાર્યકર્તાઓ, ગ્રામ સેવકો, ટૂંકમાં ગ્રામ્ય કક્ષાએ જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ એટલે કે પ્રતિભાવકો, જે લોકોને તાત્કાલિક આ કામ કરવાના છે, તલાટી શ્રી, મંત્રીશ્રી, કે જે લોકો સીધા કનેક્ટેડ છે સરકાર સાથે, એ લોકોને આપણે સજ્જ કરવાનું અત્યારે પ્રાથમિક આયોજન છે. વિચાર કરો, સરકારે કેટલો મોટો અભિગમ ને કેટલું મોટું ટાર્ગેટ લીધું છે કે એક ગામની અંદર આપણે આવા 30 સ્ટેક હોલ્ડર્સ, પ્રતિભાવકોને તૈયાર કરીએ તો આપણા 18,000થી વધારે ગામડાઓ છે. 18,000થી વધારે ગામડાઓ આપણે કન્સિડર કરીએ, આપણે ધ્યાનમાં રાખીએ તો એક ગામના 30, એવા 18,000 ગામના 30 લોકો ગણીએ તો આખા ગુજરાતમાંથી ઓછામાં ઓછા 5,40,000 લોકોને આપણે આપણો સંદેશ, સરકારનો સંદેશ કે બચાવ કામગીરી કેવી રીતે કરવી, લોકોને બચાવવા કેવી રીતે, એ આપણે પહોંચાડી શકીએ છીએ. આટલા લોકો પહોંચી જાય તો એ લોકો 5 માણસોને પણ પછી આગળ એમનો મેસેજ, એમની જાણકારી, એમણે જે શીખ્યા છે, એમની પાસે જે જાણકારી છે આગળ વધારે તો ધીરે ધીરે કેટલું મોટું વિશાળ સમુદાય ઊભો થાય કે જે લોકો સજ્જતા તરફ અગ્રેસર થઈ શકે છે. તો આ એક નાની દીવાથી આપણે શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. એને આપણે આગળ પહોંચાડવો છે, દીવેથી દીવો પ્રગટાવવો છે અને સંપૂર્ણ જન સમુદાયને સજ્જ કરી આપણે સુરક્ષિત ગામ તૈયાર કરવું છે. તો એના માટે આજે આપને અહીંયા સાહેબે પણ આપનું સ્વાગત કર્યું, હું પણ આપને ફરી એકવાર આપનું સ્વાગત કરું છું આ કાર્યક્રમની અંદર, સજ્જ સમુદાય સુરક્ષિત ગામ. તો એની આપણે શરૂઆત કરીએ. તો હું આપને પ્રથમ કરું કે ડિઝાસ્ટર શું, કોઈ પણ હોનારત થતી હોય એને આપણે ડિઝાસ્ટર કહીશું. તો એક સામાન્ય સમજ છે કે એવી કોઈ હોનારત થાય કે જેનાથી વિશાળ જનસમુદાયને અસર થતી હોય, જેનાથી મોટા પ્રમાણમાં જાન, ઇમારતોને નુકસાન થતું હોય, સ્થાવર મિલકતોને, જંગી ઇમારતોને, આ બધાને નુકસાન થતું હોય, અને જ્યારે આ નુકસાનને કાબૂમાં કરવું એ આમ માણસના કંટ્રોલ બહાર, કાબુ બહાર જતું રહે, ત્યારે ડિઝાસ્ટર કહેવાય છે. ડિઝાસ્ટર એ બહુ મોટો શબ્દ છે, પણ જ્યારે એક માતા પોતાના બાળકને સ્કૂલમાં મોકલતી હોય અને સ્કૂલની અંદર એ બાળક પડી જાય, એને વાગે, એને દવાખાને દાખલ કરવો પડે, ત્યારે એ બનાવ જે બન્યો એ માતા માટે તો એક ડિઝાસ્ટર જ છે, એના પરિવાર માટે ડિઝાસ્ટર છે. રોડ એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈને કદાચ એનું મૃત્યુ થાય તો એ પરિવાર માટે આ જે ઘટના બની એક ડિઝાસ્ટર સમાન છે. એટલે ડિઝાસ્ટરની બૃહદ વ્યાખ્યા જોઈએ તો વિશાળ જનસમુદાયને અસર કરતી હોય, વિશાળ પ્રમાણમાં માનવ મૃત્યુ થયા હોય, પશુ મૃત્યુ થયા હોય, અને આ બાબત આપણા કાબુ બહાર જતી રહે ત્યારે એને આપણે ડિઝાસ્ટર કહેતા હોઈએ છીએ. હવે જ્યારે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો કરતા હોઈએ ત્યારે થોડાક શબ્દો એવા છે કે જે આપણને સમજવા જરૂરી છે. જોખમ કોને કહેવાય? જોખમ શું છે? આજે જ્યારે કોઈ ગામ દરિયા કિનારે વસેલું હોય, એ ગામના લોકો દરરોજ માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય, એ એમની આજીવિકાનું સાધન છે, ત્યારે આપણે એને સામાન્ય સંજોગોની અંદર એ દરિયો એ ત્યાં વસતા ગામ લોકો માટે એક જાતનું જોખમ છે. ક્યાં સુધી
કે જ્યાં સુધી ત્યાં કોઈ એવી મોટી સુનામી જેવી હોનારત થતી નથી ત્યારે એ જોખમ રહેલું છે. સુષુપ્ત જોખમ એને આપણે કહી શકીએ કે આ ગમે ત્યારે કોઈ મોટી હોનારતમાં પરિવર્તિત થઈ શકે છે. તો બીજી વસ્તુ આપણે તરત આવી જઈએ તો નબળાઈ શું કહેવાય? આ દરિયો સામે જોખમ થઈને ઊભો છે તો નબળાઈ શું કહેવાય? તો નબળાઈ મેં કહ્યું એમ કે એની કિનારે જે ગામ વસેલું છે, જે લોકો ત્યાં રહે છે, 10,000, 20,000, 500,000 કે જેટલા પણ લોકો ત્યાં છે, એમના પરિવારો ત્યાં છે, એમના ઢોર રાખર ત્યાં છે, એમની આજીવિકાનું સાધન દરિયો છે, પણ દરિયો એક સુષુપ્ત જોખમ છે. પણ એ જોખમની સામું જે લોકો વસવાટ કરી રહ્યા છે એ નબળા વ્યક્તિઓ છે. કેવી રીતે નબળા? કે જ્યારે કોઈ હોનારત થશે, સુનામી આવશે આ દરિયાની અંદર, ત્યારે જો આ લોકો પૂરતા જાગૃત નહીં હોય તો એ દરિયાની ચપેટમાં, એ સુનામીની ચપેટમાં એ લોકો આવી જશે અને પોતાના જીવ ખોઈ બેસે. કે એટલે કહેવાનું મતલબ એ કે જે દરિયા કિનારે, જોખમના કિનારે જે લોકો ઊભા છે એ લોકો અશક્ત લોકો જેને કહી શકાય, કે જે પોતાનો બચાવ તાત્કાલિક નથી કરી શકવાના. તો આપણી નબળાઈ થઈ ગઈ. આ એનું એક બીજું ઉદાહરણ આપું કે માનો કે તમે આજે જ્યાં બેઠા છો એ પંચાયત ઘર છે કે સ્કૂલ છે. સ્કૂલ સામાન્ય સંજોગોની અંદર આપણને બેસ્યા છીએ, આપણે વરસાદ પડે, ગરમી થાય કે શિયાળો આવે કે એની અંદર આપણને બચાવે છે કે એક આશ્રય સ્થાન રૂપે બેઠા છીએ. સ્કૂલની અંદર લાકડાની બેન્ચ હશે, ઇલેક્ટ્રિક સાધનો હશે, બલ્બ હશે, ટ્યુબલાઇટ હશે, સ્વિચ બોર્ડ હશે, આ બધું હશે. નોર્મલ સંજોગોમાં આપણને એમ લાગે કે સુવિધા છે આપણી. આજે આપણે કોઈ ઘરે બેઠા હોઈએ તો પણ એસી હોય કે હીટર હોય, આ બધી એક સુવિધાના ભાગરૂપે, જેમ મેં કહ્યું એમ કે દરિયો ખેડવા માટે માછીમારો જાય છે, એમના માટે આજીવિકાનું સાધન છે, એમનું પરિવાર ચલાવવા માટેનું સાધન છે. પણ જ્યાં સુધી એ એટલા લેવલ સુધી સીમિત છે, સુષુપ્ત છે, ત્યાં સુધી એ છુપું જોખમ છે. પણ જો આપણે અહીંયા બેઠા છીએ, મેં કહ્યું એમ કે આ જ જગ્યાની અંદર આપણે બેઠા છીએ અને જો સ્વિચબોર્ડની અંદર શોર્ટ સર્કિટ થાય, લાકડાની બેન્ચીસો સળગી ઉઠે, તો આપણે અંદર બેઠેલા શું થઈ ગઈ? આપણી નબળાઈ થઈ ગઈ. આપણે એના માટે અસુરક્ષિત થઈ ગયા. એટલે મેં પહેલું વાક્ય કહ્યું કે જોખમ, આપણે બેઠા છીએ નબળાઈ. અને જો એ શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અને આગ મોટું સ્વરૂપ દર્શાવે તો એ શું થઈ જાય? હોનારત થઈ જાય. એ શું થઈ જાય? ડિઝાસ્ટર થઈ જાય. સમજમાં આવ્યું? આ થઈ ગયું, આ જોખમ થયું આપણું. દરિયો આપણું સુષુપ્ત જોખમ છે, એની સામે આપણે ઊભા છીએ, એ નબળાઈ છે. અને એ જો નબળાઈ, એ જે જોખમ છે એ આફતમાં પરિવર્તિત થઈ જાય તો આપણી સામે આ પરિસ્થિતિ ઊભી થાય કે આપણા બધો જ ઘર, આપણો વિનાશ થઈ જાય, ઢોર ઢાંખર મૃત્યુ પામે, આપણા પરિવારજનો આપણે ખોઈ બેસીએ અને આ વસ્તુ આપણી સમક્ષ ઊભી થઈ જાય એક ડિઝાસ્ટર સ્વરૂપે, એક આફત સ્વરૂપે, એક આપત્તિ સ્વરૂપે. આ એક બહુ જ સામાન્ય સમજ આપણે ઊભી કરી. તો હવે ડિઝાસ્ટર થઈ ગયું છે તો એનું મેનેજમેન્ટ, એનું આયોજન કરવા માટે શું કરવું જોઈએ? આપણે શું કરી શકાય કે કોઈ ડિઝાસ્ટર થયું છે તો ડિઝાસ્ટરની મેં બહુ જ મારા બોલવાની શરૂઆતમાં જ મેં કહ્યું કે આપણે ડિઝાસ્ટરની સાથે જ રહેવા માટે ટેવાવાનું છે, કારણ કે એ આપણો પીછો છોડવાનું નથી. તો હવે આપણે જ્યારે જેની સાથે જ રહેવું છે, પાણીમાં રહીને મગરમચ્છ જોડે દુશ્મની જેવું છે આ, કે એમની સાથે જ રહેવું છે, તો આપણે એનાથી પ્રૂફ થવું પડે, એનાથી બચવા માટે સજ્જ થવું પડે. તો શું કરવું પડે? તો આજે મેં દર્શાવ્યું એ કે ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કરતાં શીખવું જોઈએ. ગામની અંદર એ મેનેજમેન્ટના ભાગરૂપે જ આજે આપણે આપણો કાર્યક્રમ આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ કે ડિઝાસ્ટરની સામે આપણે એનું મેનેજમેન્ટ કરવા માટે આજે ઊભા થયા છીએ. શું કરી શકાય? તો સૌથી પહેલું તો આજનો જે પ્રોગ્રામ છે, એવા પ્રોગ્રામો જ્યાં પણ થતા હોય, જે કંઈ પણ આપણને, માનો કે આવા પ્રોગ્રામો કોઈ વક્તાના માધ્યમથી ના હોય, આપણી પાસે કોઈક સાહિત્ય આવ્યું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું, કે પૂર આવે તો શું કરવું, ભૂકંપ આવે તો શું કરવું, સુનામી આવે તો શું કરવું, આવી બાબતોનો આપણે અભ્યાસ કરવો જોઈએ. એની અંદર ખૂબ જ બારીકાઈથી વિગતો દર્શાવેલી હોય છે કે સૌથી પહેલું ભૂકંપ આવે તો પેનિક ના થવું, ડરી ના જવું, ભયભીત પોતે પણ ના થવું અને લોકોને પણ ના કરવા. અફવાઓ ફેલાતી હોય તો અફવાઓથી દૂર રહેવું. અને જ્યારે સરકાર આપણને આના કોઈ દિશા નિર્દેશ આપતી હોય તો એનું ચુસ્તપણે પાલન કરવું. પૂર છે કે વાવાઝોડું છે, ભૂકંપની આપણને પૂર્વ આગાહી નથી મળતી, પણ
પૂરની માહિતી આપણને ઓલમોસ્ટ 72 કલાક પહેલાં 48 કલાક પહેલાં એવી આપણને માહિતી મળી જાય છે કે જો આપણું ગામ નદી કિનારે વસેલું હોય, ડેમના કિનારે વસેલું હોય, તો આપણને વિવિધ સંચાર માધ્યમોથી, હવામાન ખાતાથી, કલેક્ટર સાહેબના કંટ્રોલ રૂમમાંથી, મામલતદાર સાહેબના ત્યાંથી કે ગ્રામ પંચાયત સુધી આપણને હવે સંદેશા વ્યવહાર પ્રાપ્ત થતો થઈ ગયો છે કે આપણને એટલીસ્ટ 2 દિવસ 3 દિવસ પહેલાં આપણને માહિતી મળી જાય છે કે પૂર આવવાનું છે, તો આપણે શું કરવું એ પણ માહિતી મળે છે કે ઊંચી જગ્યાએ જવું, સલામત આશ્રય સ્થાને જતા રહેવું, પોતાના પરિવાર સાથે જે આપણા અગત્યના ડોક્યુમેન્ટ્સ છે, દસ્તાવેજો છે, જેની અંદર આપણું આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, બેંકની વિગત હોય, આપણું ઓળખ કાર્ડ હોય, બીજા કોઈ અગત્યના દસ્તાવેજો હોય, મકાનના દસ્તાવેજો, આવી એક દસ્તાવેજોની એક કોપી આપણી સાથે લઈ એક કીટ રાખવી. કેવી કીટ? કે જ્યારે તીવ્રતા વધારે હોય કોઈ હોનારતની, કે આપણે અઠવાડિયું 10 દિવસ સુધી બહાર રહેવું પડશે, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થવાની આપણને માહિતી મળે, તો આપણે શું કરવું જોઈએ કે એક કીટ હોય કે જેની અંદર આપણે સૂકો નાસ્તો હોય, ચણા હોય, સિંગ હોય, કાજુ હોય, કે જે બગડે નહીં, જે ઓછામાં ઓછા 2, 5, 7 દિવસ સુધી આપણે એને આહાર તરીકે ઉપયોગ કરી શકીએ એવો સૂકો નાસ્તો હોય, ચવાણું હોય. એની સાથે પાણીની 1, 2, 3 બોટલ રાખીએ. ફર્સ્ટ એડ કીટ રાખીએ કે જેની અંદર પાટાપિંડીનો સામાન હોય, સેવલોન કે બીજા કોઈ એન્ટીબાયોટિક હોય એ હોય, રૂ હોય, સોફ્રામાઇસિન જેવી કોઈ દવા હોય એન્ટીબાયોટિક સજેસ્ટ કરેલી હોય, એવી જે દવા બજારની અંદર, સ્કૂલોની અંદર તો ઓલમોસ્ટ સ્કૂલો અને પંચાયતની પણ ફર્સ્ટ એડ કીટ હશે જ. તો આવી એક કીટ હોય. જરૂરિયાત મુજબનો આપણનો કપડાનો સામાન, પહેરવા માટે કપડાં હોય. આવો એક નાની કીટ સ્વરૂપે આપણે એને હંમેશા એટલીસ્ટ ચોમાસું આવે પહેલાં આપણે, અને ખાસ કરીને જ્યારે આપણે કોઈ આવા દરિયા કિનારે કે નદી કિનારે વસતા હોઈએ. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દરિયો તો છે નહીં, પણ નદીઓ ક્યારે પૂર લાવશે, ફ્લેશ ફ્લડ લાવશે એ આપણને ખબર નથી. આજે જ્યારે આપણે ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ છીએ ત્યારે પાટણ અને બનાસકાંઠાનું પૂર અચૂક યાદ આવે કે આજથી 2015, 16, 17 આ જે 3-4 વર્ષો હતા એની અંદર પાટણ અને બનાસકાંઠાની અંદર ભારે પૂર આવ્યું કે જે કદાચ આપણે ક્યારે જોયું નહીં હોય. એની અંદર રણ વિસ્તારની અંદર પૂર આવ્યું, વાવ, થરાદ જેવા તાલુકાઓની અંદર પૂર આવ્યું, તો જેની આપણને કલ્પના નથી ને અચાનક આવી ગયું. ને ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ જોતાં પૂરના પાણીનો નિકાલ પણ નહોતો થઈ શકતો. એના કારણે જે બાબતો ઊભી થઈ, જે પરિસ્થિતિ ઊભી થઈ, એ ઘણી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. તો આજે કહેવાનું મતલબ એ છે કે જ્યારે આપણે કોઈ નદી કિનારે કે એવી હોનારતવાળી, મેં જોખમ હમણાં બતાવ્યું તમને, દરિયો એક જોખમ છે, એના કિનારે વસતા માણસો અસરગ્રસ્ત થઈ શકે એવા છે. તો આવી રીતે આપણે કોઈ નદી કિનારે વસતા હોઈએ, આપણું ગામ કે આપણો તાલુકો, તો ઓછામાં ઓછું ચોમાસું આવે એ પહેલાં આપણી પાસે એક આવી કીટ તૈયાર રાખો. ક્યારે જવાની પરિસ્થિતિ ઊભી થશે, ક્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે આપણને ખબર નથી. તો આવી પરિસ્થિતિથી આપણે પરિસ્થિતિ નિજાત મેળવવા માટે આપણે આવી કીટ તૈયાર રાખીએ. જ્યારે સરકારશ્રી દ્વારા એક આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ પણ અમલી બનાવેલો છે, એની અંદર આપણે સમુદાયના લોકોને ફર્સ્ટ એડ, શોધ અને બચાવ, આગોતરી ચેતવણી, સંદેશા વ્યવહાર જેવી તાલીમો પણ આપણે એમને આપીએ છીએ. તો આવી જ્યારે પણ કોઈ પણ આવો સેમિનાર થતો હોય, કોઈ પ્રોગ્રામ થતો હોય, તો આની અંદર ભાગ લેવો. આપત્તિ વ્યવસ્થાપન એક આમ જોવા જઈએ તો થોડોક કંટાળાજનક વિષય લાગે અને એની અંદર મનોરંજન ના હોય. કોઈ પણ આપણે બીજા જાહેર કાર્યક્રમો કહેવાય એની અંદર મનોરંજન હોય, મનોરંજન સાથે જ્ઞાન આપી શકાય હોય, એવું બધું હોય. પણ આપત્તિ વ્યવસ્થાપન એવો વિષય છે કે એમાં આપણે ગંભીર વાતો કરવાની હોય. કેમ? કારણ કે એ વાતો સીધી આપણા જીવ સાથે, આપણી માલ મિલકત સાથે સંકળાયેલી છે. એને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. તો આપત્તિનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલું આવા નાના મોટા જે કાર્યક્રમો હોય એની અંદર આપણે સહભાગી થવું જોઈએ. આવું જ્ઞાન જ્યાં પણ, આજે તો આપણી પાસે મોબાઈલ ઉપલબ્ધ છે, મોબાઈલની અંદર યુટ્યુબ આવતું હોય, બીજા કોઈ પણ સંચાર માધ્યમોની અંદર ઘણી બધી માહિતી આપણને ઉપલબ્ધ હોય છે કે બચાવ કેવી રીતે કરવો જોઈએ. રેડ ક્રોસ, આરોગ્ય સંસ્થાઓ આવા કાર્યક્રમો સતત પ્રસારિત કરતી હોય છે અને એમના સાહિત્ય જે હોય છે, આઈસી મટીરિયલ જેને આપણે કહીએ, કે એની અંદરથી આપણને જ્ઞાન મળતું રહે, એની અંદર પણ આવી ઘણી બધી માહિતીઓ આપણને પૂરી પાડવામાં આવતી હોય છે. તો આવી જ્યાં પણ મળતી માહિતી આપણે મેળવવી જોઈએ. બીજું કે જ્યારે આવી હોનારત
થવાની છે. ભૂકંપ માટે આપણને ગામડાના મકાનોની હું વાત કરું તો ગામડાના મકાનો હવે તો ટેકનોલોજી આવી ગઈ છે. રેટ્રોફિટિંગ જે શબ્દ છે, ભૂકંપ પ્રૂફ, એવા બાંધકામો, નવા બાંધકામો એવા બનવાના ચાલુ છે. પણ જો આપણું મકાન જૂનું હોય, ઘણા સમયથી આપણું બાપ દાદા વખતની મિલકત હોય ને મકાન જૂનું હોય, જૂના મકાનો આપણને ખબર છે કે ચૂનામાંથી, માટીમાંથી એવી રીતે બનતા હતા, સ્લેબ વગરના હતા. આજે પણ નળિયાવાળા મકાનો હશે, ઝૂંપડા પ્રકારના મકાનો હશે, તો આવા મકાનો સૌથી પહેલાં અસરગ્રસ્ત થતા હોય છે. તો આપણું પ્રથમ ટાર્ગેટ એ છે કે આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યાને પહેલી સુરક્ષિત કરીએ. તો આવા મકાનો જ્યાં હોય કે જેને ખરેખર મરામતની જરૂર હોય, તો કોઈક સારા એન્જિનિયરની મદદથી, કોઈક સારા આર્કિટેક્ટની મદદથી આપણે આવા મકાનોને કેવી રીતે, હયાત મકાનોને કેવી રીતે મજબૂત કરી શકીએ એ આપણને જાણવા મળતું હોય છે. ને એ બહુ મામૂલી ખર્ચ હોય છે, કંઈ બહુ મોટો ખર્ચ હોતો નથી એનો. તો આપણે હયાત મકાનોને આપણે રેટ્રોફિટેડ, ભૂકંપપ્રૂફ બનાવી શકીએ છીએ. એની છત જે નળિયાવાળી છે એને પણ આપણે નળિયા જૂના થઈ ગયા હોય, એને કંઈ આધાર આપવાની જરૂર હોય, એની ઉપર જે લોડ બેરિંગ આપેલી હોય એને જો આપણે મજબૂત કરવું હોય તો એના માટે પણ આપણને આપણા એન્જિનિયરો માહિતી આપતા હોય છે. દરેક સ્કૂલની અંદર આજે રેટ્રોફિટેડ બાંધકામ કરવાનો કોન્સેપ્ટ આવી ગયો છે અને મોટાભાગની સ્કૂલો હવે રેટ્રોફિટેડ થતી હોય છે. સ્કૂલોને કેમ હું કહું છું વધારે, કે સ્કૂલોની અંદર આપણા આખા ગામના બાળકો, આપણા આખા ગામનું, દેશનું, સમાજનું ભવિષ્ય ત્યાં તમારા પરિવારનો જે એના જીવનનો જે મોટાભાગનો સમય છે એ તમારા ઘર કરતાં ત્યાં વિતાવે છે. એટલે સ્કૂલોને પણ અત્યારે મજબૂતીકરણ કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. મોટાભાગની સ્કૂલોને આપણે મેક્સિમમ મજબૂત નવા બાંધકામોને તો ઓલરેડી રેટ્રોફિટિંગ કરવામાં આવે છે, પણ જે જૂના બાંધકામો છે એને પણ હવે ધીરે ધીરે ક્રમશઃ મજબૂતીકરણ તરફ લઈ જવા આપણે આગળ વધી રહ્યા છીએ. તો આપત્તિ શું, આપત્તિનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એના વિશે આપણે જાણ્યું. હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શા માટે, આગળનું આપણે જો ધ્યાનપૂર્વક તમે સમજ્યા હોય તો આનો જવાબ તમે જ આપી શકો છો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શા માટે. પોતાનો જીવ બચાવવા માટે, ખૂબ જ સાદું વાક્ય, સિમ્પલ લાઈન, પોતાનો અને પોતાના પરિવારનો જીવ બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવું આવશ્યક છે. આની અંદર આપણે બધું જ સમજી જવાનું કે શું શું કરવું જોઈએ. પછી પોતાનો જીવ બચાવવા આપણે શું શું કરીએ છીએ. ક્રિકેટ રમતો વ્યક્તિ, બેટ્સમેન શું કરીને જાય છે? પેડ પહેરે, હેલ્મેટ પહેરે, હાથમાં ગ્લવ્સ પહેરે. આ બધું કેમ? પોતાનો જીવ બચાવવા માટે, પોતે ઈજાગ્રસ્ત ના થાય એના માટે. હેલ્મેટ ના પહેર્યું હોય, ફાસ્ટ બોલરનો દડો વાગી જાય માથામાં અને ઈજાગ્રસ્ત થાય, આવા એક ભૂતકાળની અંદર આવા અનુભવો પણ છે, આવા બનાવો પણ બનેલા છે કે હેલ્મેટ પહેર્યા વગર કોઈ બેટ્સમેન બેટિંગ કરવા ઉતર્યો હોય તો એને માથામાં દડો વાગવાથી એનું મૃત્યુ થયું હોય. તો આ એક ડિઝાસ્ટરની સિમ્પલ શબ્દોમાં તમને સમજાવું તો ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કેમ કરવું જોઈએ. તો પોતાનો જીવ બચાવવા માટે તો શું શું કરવું જોઈએ? જનસમૂહની સજ્જતા માટે કરવો જોઈએ. કોઈ વ્યક્તિ થોડું ઘણું પણ જો નોલેજ ધરાવે છે તો એ સમાચાર સાંભળે, એની અંદર એને IMD એટલે કે ભારતીય હવામાન ખાતા દ્વારા જે માહિતી આવતી હોય એ જાણે. અને એને કહેવામાં આવે, IMDએ માહિતી પ્રસારિત કરી કે 48 કલાક 72 કલાક પછી કચ્છના અખાતમાં કે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ત્રાટકવાનું છે. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે આ જગ્યા હવે છોડવાનો સમય આવી ગયો. સરકાર તરત જ એક્ટિવ થઈ જતી હોય, કંટ્રોલ રૂમ એક્ટિવ થઈ જતો હોય, આપણને માહિતીઓ પ્રસારિત કરતી હોય કે દરિયો ખેડવા ગયેલા લોકોને તાત્કાલિક પરત બોલાવી લઈએ અને નવા માણસો દરિયો ખેડવા ના જાય એવી આપણે માહિતી પણ પ્રસારિત કરી દઈએ છીએ. તો આ પ્રકારની માહિતી આપણે પ્રસારિત કરીએ, પણ આવી માહિતી મળેથી એનો અમલ કરવો, નહીં કે વિરોધ. સરકાર હંમેશા આપણા હિત માટે વિચારતી હોય છે. જ્યારે આપણને એમ કહે કે તમે તમારા ઘર મકાન છોડી અને જે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે આશ્રય સ્થાનોની, ત્યાં તમારે જવું જોઈએ, ત્યાં તમને લેવા મૂકવાની પણ વ્યવસ્થા કરેલી હોવી જોઈએ, ત્યારે સરકારની આ બધી બાબતોને સહયોગ આપવો જોઈએ. સરકાર જીવ બચાવવા માટે એક સરકારનો અભિગમ, સરકારની જરૂરિયાત એ છે કે એના માટે દેશનો, સમાજનો, રાજ્યનો એક નાગરિકનો જીવ પણ અમૂલ્ય છે. એટલે 10 માણસોને બચાવીને એક માણસને મૂકી દેવો છે એવું ક્યારેય ના હોય. એક વ્યક્તિ
સરકાર માટે અતિ આવશ્યક છે, એનો જીવ અતિ આવશ્યક છે. તો આવી જ્યારે માહિતી પ્રસારિત થતી હોય, જ્યારે આવું કહેવામાં આવે, જ્યારે સરકાર તમને આશ્રય સ્થાનમાં જવાનું કહેતી હોય, ત્યારે એમના સહયોગ આપવો જોઈએ. તો આપણે બિપરજોય વાવાઝોડાની અંદર આ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થયું, ત્યારે આપણે સરકારનું માર્ગદર્શનથી સરકારની જે કંઈ પણ સુવિધાઓ ઊભી કરી એની અંદર આપણે શિફ્ટ થયા, ટ્રાન્સફર થયા, ત્યારે આપણે 0 કેઝ્યુલિટીનું ગોલ ટાર્ગેટ મેળવી શક્યા અને આખા વિશ્વમાં આપણા પ્રયત્નોની વાહવાહી થઈ કે ગુજરાતની અંદર બિપરજોય જેવું મહાવિનાશકારી વાવાઝોડું આવ્યું તો પણ જનસમુદાય અને સરકાર દ્વારા એક પણ વ્યક્તિનો જીવ ના ગયો અને આ હોનારતમાંથી હેમખેમ આપણે બહાર આવ્યા. બસ આ જ અભિગમ આપણે હંમેશ માટે વિકસાવવાનો છે, તો જ આપત્તિનું વ્યવસ્થાપન થયેલું કહેવાશે. બચાવ માટે આપણે તાત્કાલિક ઝડપી કામગીરી કરી શકીએ, તબીબોની સહાય આપણને મળી શકે, એના માટે આપણે ગાઈડ કરવા જોઈએ કે તબીબો ક્યારે આવશે. તાત્કાલિક આવી જશે કે ભૂકંપ આવ્યો ને તાત્કાલિક ડૉક્ટરની ટીમ એની ઘરની સામું જ ઊભી હતી એટલે તાત્કાલિક પહોંચી ગઈ, એવું નહીં બને. તો આપણે આજે આપણો જે કાર્યક્રમ છે એક પ્રાથમિક માહિતી તમને આપીએ છીએ કે શું શું કરી શકાય છે, આપત્તિ કોને કહેવાય, આપત્તિનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, એના માટેની એક પ્રાથમિક માહિતી છે. પણ જેમ જેમ આપણે આગળ જઈશું આ કાર્યક્રમની અંદર, આ કાર્યક્રમ સતત ચાલવાનો છે, આપણે ઘણું બધું શીખવાનું છે. તો એની અંદર આપણે બચાવ પ્રયુક્ત શોધ અને બચાવ કેવી રીતે કરવું એ પણ શીખીશું. ભૂકંપની અંદર કાટમાળની અંદર ફસાયેલા વ્યક્તિને આપણે કેવી રીતે બહાર કાઢી શકીશું એ આપણે શીખીશું. બહાર કાઢવું એટલું જરૂરી નથી, બહાર કાઢ્યા પછી એને આપણે માનો કે બચાવ કામગીરી કરનાર લોકોએ, ફાયર બ્રિગેડના માણસોએ કાટમાળમાંથી 5 માણસોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા, પછી એને મૂકીને પછી ભૂલી જવાનું, એનો જીવ બચાવવા માટે શું કરું? તો એને તાત્કાલિક એની જે ઈજાઓ થઈ છે, એને વાગ્યું, તૂટ્યું, ભાગ્યું છે, એમાંથી એને રાહત મળે, હોસ્પિટલમાં જાય એ પહેલાં જે એને રાહત મળવી જોઈએ, લોહી વહેતું અટકાવવું જોઈએ, એના માટે પ્રાથમિક સારવાર આપવી જોઈએ. તો એ પણ આપણે શીખીશું કે નાની મોટી ઘરની અંદર ઈજાઓ થતી હોય, કોઈ સાપ કરડતો હોય, વીંછી કરડતો હોય, કૂતરું કરડતો હોય, ગ્રામ્ય કક્ષાના લોકો છે, ચોમાસાની અંદર આ બધી પરિસ્થિતિઓ ખેતરમાં કે ઘરમાં કે આજુબાજુના વિસ્તારની અંદર આપણે સામનો કરતા જ સર્પદંશ થવાનો કે હડકાયું કૂતરું કરડવાનો કે વીંછી કરડે કે બીજું કોઈ પણ ઝેરી જનાવર કરડે, તો આપણે પ્રાથમિક સારવાર શું કરી શકીએ? ઘણા આપણને એવા ખ્યાલો છે, ભૂવા ધુતારાઓનું આપણે વાતો કરીએ કે એની અંદર વાટકાપ કરે ને કંઈક બીજું કંઈક બતાવે, નુસ્ખા બતાવે. તો આ બધાથી દૂર થઈને આપણે તબીબી રીતે આને કેવી રીતે સારવાર આપી શકીએ એ બધી બાબતો આપણે આગળ જતાં શીખવાની છે. તો આપત્તિનું વ્યવસ્થાપન કરવા માટે આજે આખો એક કોર્સ સિલેબસ આપણે આગળ ધીરે ધીરે વધીશું. એની અંદર આ બધી બાબતો શીખીશું કે બચાવ તાલીમથી પણ આપણે આગળ વધી શકીએ છીએ, તાલીમ મેળવીને આપણે જનસમુદાયની રક્ષા કરી શકીએ છીએ. પુનઃવસનની પુનઃનિર્માણની કામગીરી આપણે કરવાની થાય. કચ્છ આજે જે લોકોએ 2001 પહેલાંનું ભુજ શહેર જોયું હશે, કચ્છ જિલ્લો જોયો હશે અને આજે જોયો હશે, તો એમાં તમને આસમાન જમીનનો તફાવત દેખાતો હશે કે પુનઃનિર્માણ આપણે કર્યું, પુનઃસ્થાપન કર્યું. પુનઃનિર્માણ એટલે શું અને પુનઃસ્થાપન એટલે શું? પુનઃનિર્માણ છે એ બાંધકામને લગતી બાબત છે અને પુનઃસ્થાપન એટલે જે લોકોની ડિઝાસ્ટર થયું ત્યારે રોજગારી છીનવાઈ ગઈ હોય, પોતાના નોકરી ધંધા ગુમાવી બેસેલા હોય, હવે એને પરિવાર તો છે, પરિવાર ચલાવવાનું છે, પરિવાર કેવી રીતે ચલાવવું, આજીવિકા સાધનો કેવી રીતે વિકસાવવા, સરકારની આ પણ જવાબદારી થાય, આપણી પણ જવાબદારી થાય કે કેવી રીતે આપણે પુનઃસ્થાપિત થવું. તો પહેલું છે કે એણે જે મકાન ગુમાવ્યું છે એ મકાન એને ફરીથી તૈયાર કરી આપવું. ભુજની અંદર, ભચાઉની અંદર, રાપરની અંદર રીલોકેશન સાઇટ્સ છે, ઘણી બધી કોલોનીઝ બનાવેલી છે સરકારે કે જે લોકો ઘર વિહોણા થઈ ગયા ભૂકંપની અંદર, એ લોકોને આપણે ફરીથી પુનઃસ્થાપિત કરી દીધા, પુનઃનિર્માણ કરી આપ્યું એમને. પુનઃનિર્માણ એમને એક છત આપી, છત પછી ઘર ચલાવવાનું છે એમને, એમનું પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. તો શું જરૂરી છે? પુનઃસ્થાપન. એમને ત્યાં આજુબાજુમાં, નજીકમાં
ધંધા રોજગારની સ્થાપના થઈ શકે, એમને કોઈક સહાય આપીને સ્થાપના કરી શકે. જે એમનો જૂનો ધંધો રોજગાર હતો, જે એમણે ગુમાવ્યો છે, એને આપણે ફરી આપણે સ્થાપવાનો છે, જેથી કરીને એ વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારનું, પરિવારથી સમાજનું એક જાતનું પુનઃસ્થાપન થયું કહેવાય. તો કહેવાનો અર્થ એ કે પુનઃસ્થાપન અને પુનઃનિર્માણથી આપણે જે આપણું જીવન હતું એ આપણે ફરીથી ગાડી એની પાટા ઉપર ચડાવી શકીએ. બિલ્ડ બેક બેટર એક સ્લોગન છે સરકારનું, છે કે બિલ્ડ બનાવો, બેક પાછું હતું એ જે જૂનું હતું એ બેટર, બિલ્ડ બેક બેટર જે જૂનું હતું એનાથી પણ સારું બનાવો. જો કચ્છના ભૂકંપ વખતે કોઈ વ્યક્તિ ઝૂંપડામાં રહેતો હોય કે કાચા મકાનમાં રહેતો હોય અને હવે જો બનાવ્યું તો હવે રિલોકેશન સાઇટ તમે જુઓ તો ખૂબ જ આરસીસીના સ્લેબવાળા ખૂબ જ સુંદર મકાનોનું નિર્માણ થયું છે. ત્યાં લોકો આજે બહુ જ ખુશીથી રહે છે. તો બિલ્ડ બેક બેટરનો એક સિદ્ધાંત આપણે એને એચીવ કર્યો છે. હવે એક થોડીક કાયદાકીય તો નહીં પણ જે એડમિનિસ્ટ્રેટિવ લેવલ, વહીવટી લેવલની બાબત છે એ થોડીક કહી દઉં કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અમલ કેવી રીતે થયો. તો મેં કહ્યું એમ કે આપણા આધુનિક સમાજ માટે, આધુનિક લોકો માટે કચ્છ 2001નો ભૂકંપ એ એક ક્લિક કરવા જેવી બાબત હતી કે ત્યાંથી આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે એક આધુનિક મોડ ઉપર લઈ ગયા અને આપણે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અર્થક્વેકની પોલિસી બનાવી. આ બધું વહીવટી રીતે આપણે પ્રસારિત કર્યું, તૈયાર કર્યું અને નીતિઓ બનાવીને આપણે ભવિષ્યની અંદર કેવી રીતે હોનારતો સામે ટક્કર લઈ શકીએ, એને માત આપી શકીએ, એનું એક કાયદાકીય રીતે આપણે નિર્માણ શરૂ કર્યું. 2 હોનારતો છે, બધા જાણીએ છીએ, કુદરતી છે, માનવ સર્જિત છે. મેં તમને બહુ સાદા ઉદાહરણો આપ્યા કે હડપ્પા સંસ્કૃતિ પણ કુદરતી હોનારતનું એક ઉદાહરણ હતું અને મહાભારતનું જે યુદ્ધ થયું એક માનવ સર્જિત હોનારતનું ઉદાહરણ હતું. એ સિવાય પણ ઘણા બધા ઉદાહરણો છે. પૂર છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે, સુનામી, કુદરતી હોનારતો છે. આગ અકસ્માત થાય ઇન્ડસ્ટ્રીયલ એકમોની અંદર, માર્ગ અકસ્માત થાય, રાસાયણિક દુર્ઘટનાઓ થાય, નાગરિકોના આંદોલન થાય. એની અંદર જેમ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ થયું આપણું, મોટા પ્રમાણની અંદર લોકોના જીવ ગયા, પરિસ્થિતિ દુનિયાની અંદર જન સમુદાયનું બેલેન્સ ખોરવાઈ ગયું. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આપણને જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે. એટલે આપત્તિ બંને છે, કુદરતી પણ છે, માનવ સર્જિત પણ છે અને બંનેમાં એક વસ્તુ કોમન છે કે બંને જન સમુદાયને નુકસાન કરે છે. તો આપણી તો ફરજ એક જ થઈ ગઈ હવે કે એને સૌથી પહેલું તેને અટકાવવી જોઈએ. પૂર છે, અતિવૃષ્ટિ છે, વાવાઝોડું છે, આને આપણે કેવી રીતે અટકાવીશું? નહીં અટકાવી શકીએ તો આવવાની જ છે એવું માની લીધું આપણે. આવવાની છે તો એ જે નુકસાન કરવાની છે એને આપણે ઓછું નુકસાન કેવી રીતે કરી શકીએ? 100% નુકસાન થતું હોય તો 100થી 80, 80થી 60, 60થી 20 અને 20થી 0 સુધી આપણે કેવી રીતે લઈ જઈ શકીએ એ કરવાનું છે આપણે. તો આપત્તિ માટે આપણે સજ્જતા કેળવવાની છે, હોનારતો સામે બચવાનું છે. આપણે અલગ અલગ તબક્કાવાર પગલાઓ લેવાના છે. સરકાર લેવલનું કામ કરે જ છે, એ પુનઃસ્થાપિત કરે છે, પુનઃનિર્માણ કરે છે, અલગ અલગ યોજનાઓનો અમલ કરે છે, આજીવિકાના સાધનો વધારે છે. આપત્તિ વ્યવસ્થાપનની અંદર NDRF, SDRF, ફાયર બ્રિગેડ આવા જે ડેડિકેટેડ એટલે કે જે નિશ્ચિત કરેલા એજન્સીઓ છે, બચાવ એજન્સીઓ, એ લોકોને સંસાધનો પૂરા પાડે છે, એ લોકોને સમયાંતરે સારામાં સારી તાલીમો આપે છે. સમયાંતરે આપણે જે બિલ્ડિંગ બનાવવાના, ઇમારતો બનાવવાના જે નિયમો છે એને પણ આપણે અનુસરતા કરીએ છીએ અને એવું જ નિર્માણ બને કે ભૂકંપ પ્રૂફ બને. એ પ્રકારની આપણી સરકાર લેવલે કામગીરી ચાલુ જ છે. પણ આપણું પ્રાથમિક ફરજ એ છે કે આપણે પણ આની અંદર સહયોગ કરીએ, આપણા કક્ષાએ જે કંઈ પણ થતું હોય એ કરીએ. શું કરી શકીએ? તો સૌથી પહેલું તો આપણે આપણા ગામની અંદર શું જોખમો રહેલા છે. નદી કિનારાનું ગામ છે તો આપણી પાસે શું જોખમ છે? સૌથી પહેલો વિસ્તાર કયો આવે છે ગામનો? તો પહેલો અસર એને થશે. પછી ત્યાંથી પાણી વધ્યું તો સ્ટેપ 2 બીજા તબક્કાની અંદર આને અસર થશે. તો આવું એક ગામની અંદર આપણે એક આયોજન કરી રાખીએ. પંચાયતની અંદર બધા જ જે માણસો, આજે જે તમે મને સાંભળી રહ્યા છો,
સ્કૂલ હોય, પંચાયતના સભ્ય હોય, શાળા હોય, આવા લોકો એક આયોજન કરે. આના માટે બહુ સમય ફાળવવાની જરૂર નથી. બધાને જ ખબર છે કે ગામની અંદર શું તકલીફો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પરિપ્રેક્ષ્યમાં હું કહું તો એક્સ વિસ્તાર જે છે એ સૌથી પહેલો પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને પ્લિન્થ લેવલ સુધી પાણી આવી જતું હોય છે. તો એ પાણી ના આવે તો શું કરવું જોઈએ? તો એનું પ્લિન્થ લેવલ ઊંચું કરવાની આપણે કામગીરી કરી શકીએ. પાણીનો નિકાસ સરળતાથી થઈ જાય એ માટે આપણે જ્યાં ક્યાંક જો અવરોધ કોઈ નડતો હોય તો એ અવરોધને દૂર કરી અને સીમનું પાણી સીમમાં પાછું જતું રહે, ગામમાંથી દૂર થઈ જાય, અથવા નદીમાં પાછું જતું રહે, ગામમાં આવ્યું હોય તો સરળતાથી જતું રહે, એવું કોઈ આયોજન કરીએ. આ થઈ શકે આપણા લેવલે. એક ટ્રાન્ઝેક્ટ વોક એટલે આખા ગામની અંદર, ગામના જેમ તમે ચૂંટણીનો સમય જોયો હોય તો આર્મી અને પોલીસ પ્રશાસન એક વોક કરે છે, એને આપણે શું કહીએ, એક ફ્લેગ માર્ચ કરે છે. આવી એ ફ્લેગ માર્ચથી શું દેખાય છે કે લોકોને એક મગજમાં એક સલામતીની ભાવના થાય કે પોલીસ ફરે છે, આર્મીના જવાનો ફરે છે, તો આપણે બધા સુરક્ષિત છીએ. એમના ધ્યાન ઉપર છે બધી પરિસ્થિતિ, કે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને એ લોકોનું કંટ્રોલિંગ છે. આ વસ્તુ આપણે પણ કરી શકીએ કે આપણા જે ગામના જે જવાબદાર લોકો છે, જે શિક્ષિત લોકો છે, કે જે જાણકાર લોકો છે, એ ગામનું એક ટ્રાન્ઝેક્ટ વોક કરે અને દરેક વિસ્તારની અંદર જઈને જોવે કે આ વિસ્તારની અંદર પાણી આવવાની આટલી શક્યતા છે, આ વિસ્તાર નદીથી આટલો દૂર છે. તો એક ટ્રાન્ઝેક્ટ વોક કરે અને એનો એક મેપ તૈયાર કરે, નકશો તૈયાર કરે ગામનો. ત્યાં તમે એને લાલ ટપકાથી બતાવો કે ભાઈ એક્સ વિસ્તાર છે એ સૌથી વધારે અસરગ્રસ્ત છે, લીલી ટપકું કરો કે આ સુરક્ષિત વિસ્તાર છે. ગામની અંદર ઊંચું સ્થાન હોય, કોમ્યુનિટી હોલ હોય, સ્કૂલ હોય કે જેને આપણે સલામત આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે ઈચ્છતા હોઈએ, કે ગામની અંદર 100 માણસોને શિફ્ટ કરીને આપણે લઈ જવા છે, તો કોઈ મંદિરનો ઓટલો ઊંચાણ ઉપર આવેલો હોય, એને પણ માર્ક કરી શકીએ આપણે કે આ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. તો આ એક આપણું લોકલ લેવલનું એક આયોજન આપણે કરી શકીએ છીએ. આપત્તિના જુદા જુદા સ્તર છે, જેની અંદર પ્રથમ આપણને માહિતી મળતી હોય છે કે આપત્તિ આવવાની છે, એના કંટ્રોલ રૂમ હોય છે, કંટ્રોલ રૂમમાં માહિતી આવે, માહિતીથી આપણને ખબર પડે. આપણે શું કરવું? આપણે હકીકતથી જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ બેઠેલા છે એ લોકોને જાણકારી આપવી જોઈએ કે પરિસ્થિતિ ગામની અંદર, સાચી જાણકારી આપવી જોઈએ. અફવાઓથી તો દૂર જ રહેવું જોઈએ, કારણ કે અફવાથી હોનારતની તીવ્રતામાં વધારો થઈ શકે છે. તો આ રીતે આપણે ધીરે ધીરે માહિતી આપવી જોઈએ લોકોને પણ ગામના દરેક જગ્યાએ આપણે માહિતી આપવાનું. આપણી પાસે હવે તો મંદિરોની અંદર લાઉડ સ્પીકર હોય છે, રિક્ષા ફેરવીએ છીએ. પહેલાં દાંડી એટલે કે ઢોલ પીટાઈને આપણે જાણ કરતા હતા, હવે તો આપણી પાસે આધુનિક સાધનો છે, મોબાઈલથી પણ આપણે દરેકને જાણ કરી શકીએ છીએ. તો આ પ્રકારે આપણે નીચલા સ્તરથી ઉપલા સ્તર સુધી આપણે માહિતી આપવી જોઈએ. રાજ્યથી ગામથી તાલુકો, તાલુકાથી જિલ્લો અને જિલ્લાથી રાજ્ય સુધી આપણે માહિતીમાં પહોંચાડવામાં આપણે એક મદદગાર સાબિત થઈ શકીએ છીએ. આની અંદર સહાયકર્તાઓ કોણ હોઈ શકે? તો પહેલું જ નામ તમે વાંચો છો કે જન સમુદાય. કોણ? તમે ને હું. આ જ આપણે સોર્સ છીએ, મુખ્ય સોર્સ, સહાયક સોર્સ છીએ. પછી પ્રચાર પ્રસારના માધ્યમો કે જે આપણને ન્યૂઝમાં સાંભળવા મળે છે, કે જે આપણને હવામાન ખાતું કહે છે, કે જે આપણને ટેલિફોનના માધ્યમથી કે SMS-ના માધ્યમથી આપણને જાણકારી મળે છે. આ પછી છે. પછી કોણ આવે છે? બિન સરકારી સંસ્થાઓ આવે કે જે મદદ કરતી હોય આપણને. કેન્દ્ર સરકારની પણ હોઈ શકે, રાજ્ય સરકારની પણ હોઈ શકે. શૈક્ષણિક સંસાધનોમાં રોકાયેલા લોકો, તજજ્ઞો આપણને ક્રમશઃ આમાં મદદ કરી શકે, જ્ઞાન આપવામાં. આના પછી આપણને શું કરવું જોઈએ? આપણી પાસે અનુભવો હોય. શીખવાનું હંમેશા અનુભવોથી હોય છે. પુસ્તકો પણ અનુભવના આધારે જ લખાતા હોય છે. તો અનુભવના સૌથી મોટો સોર્સ કયો? તમે ને હું, કે જેણે અનુભવ કર્યો હોય. તો જન સમુદાય કેન્દ્ર સ્થાને છે. એ પછી બધા જ લોકો આવે કે જે આની અંદર સહભાગી થતા હોય છે. આપત્તિ પહેલાં શું કરવું જોઈએ? બહુ જ મેં વિસ્તારથી આપને સમજાવ્યું છે. આના માટે તમે પણ એક ચર્ચાનું આયોજન કરી શકો. શાળાઓને તો આપણે હમણાં જ શાળા સલામતી કાર્યક્રમ આપણે પૂરો કર્યો છે. એની અંદર આપત્તિ પહેલાં શું કરવું જોઈએ એનું આપણે સ્કૂલોની અંદર વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓનું આયોજન થયું જશે, અપેક્ષા છે. આ બધું કર્યું જશે. તો આપત્તિ પહેલાં આપણે શું કરવું જોઈએ? ભૂતકાળનો આપણે એક અનુભવ જોવો જોઈએ. ભૂતકાળની અંદર કઈ જગ્યાએ શું થયું હતું એ આપણને
જાણવું જોઈએ, કઈ જગ્યાને સૌથી વધારે જોખમકારક રહી હતી, ક્યાં સૌથી વધારે તકલીફ પડી હતી તો શું કરવું પડ્યું હતું, ક્યાં લઈ જવા પડ્યા હતા. એનું એક આયોજન, એક આપણો એક ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન જ બનાવવો જોઈએ કે જેની અંદર તમામ વસ્તુઓ લખેલી હોય, ગામનો નકશો હોય, જોખમી જગ્યાએ વસેલા લોકો હોય, કયા કયા જોખમો હોય, આ બધી વિસ્તારપૂર્વક માહિતી ત્યાં લખેલી હોય અને એ બધાને ખબર હોય, લખવાથી નહીં પણ ખબર પણ હોવી જોઈએ. આનું સમયાંતરે ગ્રામ સભા કે થતી હોય એની અંદર એક 5 મિનિટનો મુદ્દો ચર્ચો, આને જૂના અનુભવો શેર કરો. કોઈ વ્યક્તિ બીજા તાલુકાનો હોય તો એને પણ ઇન્વાઇટ કરો, એ પણ જાણે. આની અંદરથી જે લોકો સારું જ્ઞાન ધરાવતા હોય એને આપણે એક સમય રાજ્ય સરકારે એવો પણ અભિગમ છે કે સારા સરપંચો, સારા શિક્ષકો કે સારા જાણકાર લોકો કે જે સારું પ્રબંધન કરી શકતા હોય એ લોકોને આપણે અહીંયા સ્ટુડિયોમાં બોલાવીને આપણને એમના અનુભવો શેર કરે, એ આપણને તમને એ અનુભવો જણાવે તો આપણને પ્રેક્ટિકલી જાણવા મળે કે સાચી હકીકત શું થઈ શકે છે. હોનારો તો પુસ્તકમાં હોય અને વાસ્તવિક છે એ કેવી રીતે અનુભવ થઈ શકતો હોય છે. તો આ પ્રકારેનું આપણે આયોજન કરી શકીએ છીએ. કંટ્રોલ રૂમને જાણકારી આપવી જોઈએ, ગામ સમુદાયની અંદર કયા કયા સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે. આપણી પાસે જેસીબી છે, ગામની અંદર ટ્રેક્ટર છે કે જેની અંદરથી આપણે વધારે લોકોને આપણે કાદવ કિચડમાંથી કાઢવા હોય ત્યારે મારુતિ કાર ના ચાલે, ટ્રેક્ટરથી જ લોકોને આપણે શિફ્ટ કરવા જોઈએ. તો આવા ટ્રેક્ટર કોની પાસે છે, કયા વિસ્તારમાં છે, માહિતીનું આદાન પ્રદાન કેવી રીતે સુદૃઢ કરી શકાય, જાણકારી કેવી રીતે કરી શકાય. આધુનિક ટેકનોલોજી આપણી પાસે ઘણી બધી છે કે આપણને બધું જાણવા મળે છે. ગોડાઉનો હોય એની અંદર આપણે, મેં શરૂઆતમાં જ કહ્યું કે કીટ તૈયાર રાખવી જોઈએ આપણી પોતાની બચાવ કામગીરી માટે. રેસ્ક્યુ રિસ્પોન્સ કિટ કે જે તાત્કાલિક આપણને બચાવ કામગીરીમાં 5 દિવસ ઘર છોડીને જવું હોય તો આપણને એ મદદરૂપ થઈ શકે. આપત્તિની ચેતવણી મળતા અને આપત્તિ દરમિયાન ચેતવણી મળી તો શું કરશો? પહેલું એક બ્રહ્મ વાક્ય કે અફવાઓથી દૂર રહેવું. જેટલું ખબર છે, જેટલું સાચું છે એટલું જ લોકોને કહો. અને એ ક્યાંથી મેળવો? તાલુકાના સંબંધિત અધિકારીઓ તમને કહેશે, કંટ્રોલ રૂમ તમને કહેશે. કંટ્રોલ રૂમના નંબર પંચાયતના બોર્ડ ઉપર લખેલા હોવા જોઈએ. મામલતદાર ઓફિસની અંદર કંટ્રોલ રૂમ હોય, જિલ્લાનો કંટ્રોલ રૂમ કલેક્ટર ઓફિસમાં હોય, રાજ્યનો કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં હોય. તો આવા એટલીસ્ટ આવા 4-5 કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ, પોલીસ સ્ટેશનનો નંબર છે, 108 છે, 112 છે, આવી જે બચાવ કામગીરીમાં આપણને તાત્કાલિક મદદ થતી હોય એવી એજન્સીઓના સંપર્ક નંબરો પંચાયતના બોર્ડ ઉપર લખેલા હોય, જેથી કરીને દરેકને આ વસ્તુ, પંચાયતમાં મોટાભાગના લોકો જતા હોય, શાળાએ લગભગ મોટાભાગના લોકો જતા હોય, તો એ લોકોને એટલીસ્ટ એક નજરમાં આવે કે આનો સંપર્ક કરવો કંઈક થાય તો. આવું એક આપણે કરી શકીએ છીએ. આપત્તિ દરમિયાન શું કરવું? જો આપણને આવડતું હોય બચાવવાનું તો મહત્તમ લોકોની મદદ કરવી જોઈએ. પ્રાથમિક સારવાર જો આવડતી હોય, ગામની અંદર કોઈ પરિચારિકા હોય, આરોગ્ય કાર્યકર હોય, તો એ લોકોએ સૌથી પહેલી ફરજ એમનું જ્ઞાન છે એનાથી લોકોનો જીવ બચાવવામાં ઉપયોગ કરવો જોઈએ. એના માટે આપણે આગળ જેમ આગળ જતા જઈશું, આ કાર્યક્રમ આગળ જવાનો છે એની અંદર શું શું કરવું જોઈએ એની આપણે પ્રેક્ટિકલ માહિતી મેળવીશું. ગામની અંદર કઈ ટીમો બનાવી શકાય એની પણ આપણે માહિતી મેળવીશું. પણ પ્રાથમિક રીતે અફવાઓથી દૂર રહેવું, જરૂરિયાતમંદોને મદદ કરવા, ગામના યોગ્ય જગ્યા, ઊંચી જગ્યાનું આપણને નોલેજ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ અને ત્યાં લોકોને સલામત શિફ્ટ કરવા જોઈએ. સલામત રીતે શક્ય એટલા લોકોને બચાવવા જોઈએ. તરવાનું જેને આવડતું હોય એવા લોકોને પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રમેશભાઈને તરતા આવડે છે તો એ કદાચ માણસ કોઈ તળાવમાં ડૂબ્યો છે કે પાણીમાં ડૂબે છે તો એને બચાવી શકે છે. તો આવું ખબર હોવી જોઈએ. એક્સ જગ્યાએ કોઈ ઘરની અંદર રસ્તાઓ પડેલા છે, મોટો વાંસ પડેલો છે, તો આ આપણને ખબર હોય તો આપણે તાત્કાલિક આને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લઈ શકીએ. આપણને ખબર જ હોય, એ વખતે શોધવા ના નીકળવું પડે કે ભાઈ રસ્તો કોની પાસે છે, રસ્તો કોની પાસે છે. એક સામાન્ય રસ્તાથી પણ આપણે લોકોના જીવ બચાવી શકીએ છીએ, નદી પાર કરી શકીએ છીએ. આ બધી એક તકનીકો છે કે જે આપણે જાણવાના છીએ આગળ જતા આપણે. અને આપત્તિ પૂરી થાય તો શું કરવું જોઈએ? તો જ્યાં નુકસાન થયું છે એનો સર્વેની ટીમો પણ બનતી હોય, સર્વે ટીમોની મદદ કરવી જોઈએ. જે આશ્રયસ્થાનની અંદર આપણે લોકોને આપણે શિફ્ટ કર્યા છે એ આશ્રયસ્થાન ઉપર સમયસર જમવાની વ્યવસ્થા ઊભી થાય, આરોગ્યની વ્યવસ્થા ઊભી થાય, એમના હાઇજીનની વ્યવસ્થા ઊભી થાય. આ બધી વ્યવસ્થાનો ત્યાં ઉપયોગ કરી શકાય, નિર્માણ થાય એ પ્રકારનું થાય. લોકોની બહારની જે સહાય આપતી ટીમો આવે એનું સંકલન કરવું જોઈએ. બધાને જો સહાય મોટા પ્રમાણમાં આવતી હોય
તો લોકોને સમાન ભાગે શરૂઆતમાં જેને ખરેખર વાસ્તવિક રીતે સૌથી વધારે જરૂરત છે એવા લોકોને આ સહાય સૌથી પહેલી પહોંચે એવું આયોજન કરવું જોઈએ કે કોઈક જગ્યાએ મેક્સિમમ સહાય જતી રહે અને જેને ખાસ જરૂર છે એને સહાય પહોંચે નહીં, એવું ના થવું જોઈએ. આપણે સહાયનું સંકલન યોગ્ય રીતે કરવું જોઈએ. મદદ પણ એવી રીતે કરવી જોઈએ કે જે સૌથી પહેલાં નિરાધાર વૃદ્ધો હોય, ગર્ભવતી મહિલાઓ હોય, નાના બાળકો હોય, અસહાય લોકો હોય, એમને સૌથી પહેલી મદદ કરવી જોઈએ કે જે લોકો પોતાની મદદ જાતે નથી કરી શકવાના એ લોકોને સૌથી પહેલી મદદ પૂરી પાડવી જોઈએ. અને પછી જે લોકો સશક્ત છે એ લોકો આ કામની અંદર જોડાઈ જાય અને તમામનો બચાવે. જીવ બચાવો એ આપણો એકમાત્ર લક્ષ્ય છે. તો આની અંદર આજે આપણે આજના સજ્જ સમુદાય સુરક્ષિત ગામના પ્રથમ દિવસે એક પ્રારંભિક માહિતી મેળવી કે ડિઝાસ્ટર શું હોઈ શકે, ગામની અંદર કેવા ડિઝાસ્ટર આપત્તિઓ હોનારતો આવી શકે અને આપણે જનસમુદાય તરીકે એમાં આપણો ભૂમિકા કેવી રીતે ભજવી શકીએ કે જેથી કરીને આપણે આપણું અને સમાજનું, રાજ્યનું, દેશનું ભાવિ ઉજ્જવળ બનાવી શકીએ, સુરક્ષિત બનાવી શકીએ. ગુજરાત એક મલ્ટી હેઝાર્ડ એટલે કે બહુવિધ જોખમોથી ભરેલું રાજ્ય છે, જ્યાં દરિયો પણ છે, જ્યાં ઔદ્યોગિક એકમો પણ છે, જ્યાં મોટી બારમાસી નદીઓ પણ છે, સુનામીનું પણ જોખમ રહેલું છે. એટલે કે બહુવિધ જોખમોથી ઘેરાયેલો આપણો રાજ્ય છે. તો આવા રાજ્યની અંદર રાજ્યનું સમાજ, રાજ્યનો સમુદાય પણ બહુવિધ જોખમો સામે લડી લે એવો હોવો જોઈએ. એના માટે એક સરકારની આ ખૂબ જ ઉમદા પહેલ છે. એની અંદર બધા જ લોકો પોતાનો સહયોગ આપે. આપણે ભવિષ્યમાં પણ આ જ રીતે સતત મળતા રહીશું અને આપત્તિને આપણે પૂરી કરી દઈશું સજ્જ થઈને. બસ એ જ અભિગમ છે. હવે હું મારા સાથી અધિકારી શ્રી કેબી પટેલ સાહેબને વિનંતી કરીશ કે એ આ વિશે બે શબ્દો કહેશે. નમસ્કાર. નમસ્કાર સૌને. નિયામક શ્રી IS પ્રજાપતિ સાહેબ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકારનું સ્વાયત્ત એકમ છે. મારા સાથી મિત્ર પ્રશાંતભાઈ. મિત્રો, ટાઇટલ પ્રશાંતભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે સજ્જ સમુદાય સુરક્ષિત ગામ. સજ્જ અને સુરક્ષિત આ બંને શબ્દો એવા છે કે જે આપણને વલોવી નાખે એમ. સજ્જતાની વાત કરીએ અને સુરક્ષિતતાની વાત કરીએ તો આપ બધાને ખ્યાલ છે કે જે કચ્છમાં 2001માં જે ભૂકંપ આવ્યો ત્યારે આપણને બધાને એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સૌથી પહેલો અનુભવ થયો. એ સમયે ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ કામગીરી કરી, ગામના લોકોએ કામગીરી કરી, આપણને વૈશ્વિક કક્ષાએથી પણ મદદ મળી, સરકારના પણ પ્રયત્નો ખૂબ સરાહનીય હતા અને એમાંથી ઘણા બધા બોધપાઠો આપણને રાજ્ય સરકારને મળ્યા, સમાજને મળ્યા. ઘણું બધું શીખ્યા મિત્રો આપણે એમાંથી. અને એ બોધપાઠ આપણને જે મળ્યો અને એમાંથી જે સરકારશ્રીએ જે માળખું નવું ઊભું કર્યું અને એના કારણે જે અત્યારે આ બધા કાર્યક્રમો આપણે જે થઈ રહ્યા છીએ એની પાછળનો હેતુ એ જ છે કે બહુ આવું ભવિષ્યમાં જ્યારે કોઈ ડિઝાસ્ટર થાય, આપત્તિ આવે ત્યારે ખૂબ ઓછા સમયમાં આપણે ગોલ્ડન અવર્સમાં કામ કરી અને ઓછામાં ઓછી જાનહાનિ થાય, ઓછામાં ઓછા માનવ મૃત્યુ થાય એવો એક આપણો પ્રયત્ન સમુદાય તરીકે સામૂહિક રીતે હોવો જોઈએ. આપણા માનનીય વડાપ્રધાનનું પણ સૂત્ર છે કે આફતને અવસરમાં પલટાવીએ. મિત્રો, આ શબ્દમાં ખૂબ મોટી તાકાત છે. આફતને અવસરમાં પલટાવીએ એટલે એમાં આપણી સામાજિક શક્તિની વાત છે, આપણી એક ચેતનાની વાત છે, એક નવો આપણામાં સંચાર થવો જોઈએ. સરકાર પ્રયત્નો કરે છે, પરંતુ સરકારની સાથે જો સમાજ પણ આ જ રીતે પ્રયત્ન કરશે, આપણામાં જાગૃતતા આવશે અને આપણી એવી જાગૃતતા હોય કે જેના થકી આપણે સમાજમાં આપણાથી કોઈનો જીવ બચી શકે, આપણું માલ મિલકતનું નુકસાન આપણે ઓછું કરી શકીએ એવો આપણો એક પ્રયત્ન હોય. અને મિત્રો, કહેવત છે કે પૂર્વ તૈયારી છે નવો વિચાર, રહે આપણો સુખી સંસાર. આવા ઘણા બધા સૂત્રો જે છે એ આપણને આ બધા પદાર્થ પાઠ આપણને શીખવા મળેલો છે. પ્રશાંતભાઈએ આપણને આખું સરકારનું જે માળખું છે, સમુદાય તરીકે સમાજે આપણે શું કરવાનું છે. ગ્રામ પંચાયત એક સંસ્થા છે, આ સંસ્થામાં આપણે બધા જોડાયેલા છીએ. એમાં શિક્ષક મિત્રો પણ આવી જાય, આંગણવાડી કાર્યકર પણ આવી જાય, મધ્યાહન ભોજન યોજનાના સંચાલક આવી જાય, વ્યાજબી ભાવના દુકાનદાર આવી જાય. આ બધું એક માળખું, સમાજનું માળખું છે અને આ માળખાને આપણે એ રીતે તૈયાર કરવાનું છે કે ભવિષ્યમાં કોઈ પણ આપત્તિ આવે
ત્યારે સરકાર તો પહોંચશે, પણ સરકારના પહેલાં સમાજ પહોંચી જાય, આપણે પહોંચી જઈએ અને એના થકી આપણે એક કોઈ સમાજને એક ઉદાહરણ પૂરું પાડીએ કે ભાઈ નહીં, અમે છીએ, અમે સશક્ત છીએ, અમે મજબૂત છીએ, અમે તૈયાર છીએ, અમે કરી શકીશું. અને આવી જ એક શક્તિ મળે સમાજને અને આપણે પણ પોતે જાગૃત થઈએ, સરકારના પ્રયત્નો આપણા છેક ગ્રાસરૂટ લેવલે કામ લાગે, એ જ અભ્યર્થના સાથે કાર્યક્રમને આજે આપણે પૂર્ણ કરીએ છીએ. સૌ મિત્રોએ ભાગીદારી આપી છે અને પ્રશાંતભાઈએ વાત કરી એમ આપનામાંથી પણ વિશિષ્ટ કામગીરી કરેલા સરપંચશ્રીઓને પણ બિરદાવવામાં આવશે. માન્ય નિયામક સાહેબે પણ કાર્યક્રમના ઉદ્દેશો હેતુઓ સ્પષ્ટ કર્યા અને ભવિષ્યમાં આપના કોઈ સારા એવા અનુભવો હોય એ પણ અમે શેર કરવા માટે આપને અહીંયા આમંત્રિત કરશું, તો આપના અનુભવોનો પણ સરકારને સમાજને લાભ મળશે. અસ્તુ.